ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ₹11 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું। વીએનએસજીયુ કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું। આ પ્રસંગે કન્વેન્શન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે। પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જઈ શકે છે। જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે। યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ। મહેનત દ્વારા વ્યક્તિ પોતાના પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે। શ્રી સંઘવીએ કહ્યું કે વીર કવિ નર્મદે સમાજ સુધારણા અને શિક્ષણના આજીવન હિમાયતી રહ્યા હતા, ત્યારે વીર કવિ નર્મદના નામથી સ્થાપિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી આગવી ઓળખ ઊભી કરી છે। અહીં આરોગ્ય કેન્દ્રના નિર્માણને કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે। તેમણે વધુમાં જણાવ્યું કે દેશને વિકસિત બનાવવામાં ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહેશે। સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાઓને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપી રહી છે। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા, કુલસચિવ ડોક્ટર રમેશદાન ખડવી, વિદ્યાર્થીઓ, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કે જે દરરોજ સપનું, મેં જે કેન્ટીનની વાત કરી, એ કેન્ટીનમાં બેઠા બેઠા એ સપનું ભૂલી જાય છે, એ લોકો હાથ ઊંચા કરે। એક છે મર્દભાઈ, આ તો બેન નીકળી, વટ પાડી લીધો બેન। જીવનમાં કોઈ બી સપનાને સાકાર કરવા માટે અથાક મહેનત કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી હોતો। સપનું જોવું એ આપણા બધાનો જ હક છે, પણ સપનું ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે તમે તમારા જીવનમાં એ સપનાને સાકાર કરવા માટે મહેનત કરશો। અને મહેનત વગર જો દરરોજ આપણે ભગવાનને કોસશો ને કે સારું મારા જ નસીબમાં કંઈક ને કંઈક વાત છે, મારી જોડે જ આવું થાય છે, તો જીવનમાં કોઈ સપનું સાકાર નહીં થશે। સપનું દરરોજ જોવો, કોઈ વાંધો નથી, પણ એ સપનાને સાકાર કરવા માટે યોજના અને એની ઉપર મહેનત કરવી એ બી જવાબદારી આપણી જ છે। આપણું જોયેલું સપનું કોઈ બીજાને સપનું આવશે ને સાકાર કરી જશે, એવું સપનું જોનારનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવળ નથી થતું। એટલે મારે આપ સૌને વિનંતી છે કે બીજા લોકોને કોશવાની બદલે, આપણા નસીબને કોશવાની બદલે આપણે આપણા સપનાને સાકાર કરવા માટે મહેનત કરીએ અને મહેનત કરીને પોતે બી આગળ વધીએ, પરિવારને બી આગળ વધારીએ, રાજ્યને બી આગળ વધારીએ અને દેશને બી આગળ વધારવા માટે કામ કરીએ। હું એક દાખલો આપ સૌને આપવા માંગુ છું।